થી શરૂઆત કરીએ તો જૂનાગઢ મનપામાં વોર્ડ નંબર 3 અને 14 માં ભાજપની જીત થઈ ગઈ છે। વોર્ડ 3 અને 14 માં હરીફ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા છે। વોર્ડ 3 અને 14 ના ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે। આજે ફોર્મ ચકાસણીના દિવસે જ ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા છે। તો જૂનાગઢથી મહત્વના સમાચાર, જેમાં વોર્ડ નંબર 3 અને 14 માં ઉમેદવારો જે વિજેતા જાહેર થયા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાયા છે। કેતન, વોર્ડ નંબર 3 અને 14 માં ભાજપની જીત। ચોક્કસ ભાવિની કે જે રીતે વોર્ડ નંબર 3 અને 14 માં ભાજપની જીતના શ્રી ગણેશ થયા છે, આગામી દિવસોમાં પણ હજુ વધુ વોર્ડ છે જે છે બિનહરીફ થઈ શકે તેવી શક્યતા છે। ખાસ કરીને વોર્ડ નંબર 3 ના ઉમેદવારો છે શરીફાબેન કુરેશી, શહેનાઝબેન કુરેશી, અબ્બાસ કુરેશી અને હસમુખ મકવાણા, આ લોકો જે છે તેમને બિનહરીફ જાહેર થયા છે। ઉપરાંત વોર્ડ નંબર 14 માં પણ જે બાલાભાઈ રાડા, કલ્પેશભાઈ અજવાણી, જમકુબેન છાયન, આદ્યશક્તિબેન મજમુદાર, આ વોર્ડ નંબર 14 ના ચારેય ઉમેદવારો છે તે 8 ઉમેદવારો બિનહરીફ થયા છે। ઉપરાંત વોર્ડ નંબર જે છે એમાં એક કોંગ્રેસના પરત ફોર્મ ખેંચી લીધું છે, તેને કારણે એક ભવ્ય વિજય પણ થયો છે। ખાસ કરીને જે રીતે હજુ પણ આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, હજી કોઈ નવા જૂની થાય તો પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। જી કેતન, આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે, હજુ પણ એવું લાગે છે કે ક્યાંક કંઈક ઉપર નીચે થઈ શકે? જી ચોક્કસ ભાવિની કે જે રીતે આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે હજુ પણ કેટલાક અપક્ષ ઉમેદવારો છે તે પણ ફોર્મ પરત ખેંચી શકે છે। ઉપરાંત કોંગ્રેસના કેટલાક ઉમેદવારો છે તે પણ ફોર્મ ભાજપના કોન્ટેક્ટમાં છે અને તે ભાજપના પ્રેશરથી કે કોઈ પણ રીતે જે છે તે ફોર્મ પરત ખેંચે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। કાલે 3 વાગે છે તે ફોર્મ પરત ખેંચવાનો સમય છે, ત્યારબાદ જ પિક્ચર સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારો હજુ મેદાનમાં છે અને કેટલા ઉમેદવારો છે તે બિનહરીફ જાહેર થઈ શકે છે। જી આજે જે કોંગ્રેસના ફોર્મ પરત ખેંચાઈ ગયા છે, એનું કારણ શું સામે આવ્યું છે? ક્યાંક ને ક્યાંક જોઈએ તો કોંગ્રેસમાં જે ઉમેદવારો ગોઠવવામાં આવ્યા હતા તે ક્યાંક ને ક્યાંક નબળા પડતા હતા। ઉપરાંત ભારતીય જનતા પાર્ટીથી જે રીતે તેમને જાહેરાત કરી છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક એનું સમર્થન આપી દીધું છે, તો ક્યાંક ભય, લોભ, લાલચ, આ કોઈ પણ પ્રસંગ જે છે તેને કારણે આ ફોર્મ પરત ખેંચાયો તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ છે। કોંગ્રેસ પણ અત્યારના જે છે વિડંબણામાં છે કે કયા કારણોસર જે છે ફોર્મ પરત ખેંચ્યા છે ઉમેદવારોએ, તેને લઈને પણ ખુલાસો પૂછવામાં આવશે। ખાસ કરીને અત્યારના તો જે ઉમેદવારો છે તેને ફોર્મ પરત ખેંચી લીધા બાદ તેમને વિજય જાહેર કર્યા છે। ભાજપના તમામ જે 8 ઉમેદવારો છે તેમને વિજય જાહેર કરી દેવામાં છે। હાલ જીતનો માહોલ જોવા મળી રહ્યો છે અને 1 કલાક બાદ છે તે જશ્ન અને વોર્ડ નંબર 3 માં જે છે તે જશ્ન નીકળશે અને સભા વિજેતા સરઘસ જે છે તે કાઢશે અને ખાસ કરીને જે ઉમેદવારો વિજેતા થયા છે તેને લઈને પણ લોકોમાં ભારે આનંદની લાગણી રહી છે અને ભાજપમાં જુસ્સો વધ્યો છે। જી આભાર માહિતી માટે। ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે સંપર્ક સાધતા એમને અમારી વિચારધારા સાથે જોડાવવું હોય તો વોર્ડ નંબર 3 ની આખી પેનલ બિનહરીફ થયેલ છે ભારતીય જનતા પાર્ટીની। વોર્ડ નંબર 14 ની પેનલ બિનહરીફ થયેલ છે અને વોર્ડ નંબર 12 માંથી એક કોંગ્રેસનું ફોર્મ દિલીપભાઈ ગલનું અમારા સમર્થનમાં આવેલ છે। એમ કુલ 2 વોર્ડ 8 સીટ બિનહરીફ થયેલ છે અને એક 12 નંબરમાંથી અમને સમર્થન મળેલ છે।